હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। આજે આપણે સ્ટાન્ડર્ડ 5th માં લેસન 9 ભણીશું। તો લેસન 9 છે કાવ્ય હું તો પૂછું। તો હું તો પૂછું કાવ્યના લેખક છે સુંદરમ। સુંદરમનું પૂરું નામ છે ત્રિભુવનદાસ લુહાર, જેમનો જન્મ 22 માર્ચ 1908ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ 13/1/1991ના રોજ થયું હતું। તેમનું સુંદરમ એ તેમનું ઉપનામ છે અને બીજું ઉપનામ છે ત્રિશુલ। તો હવે આપણે એમનું કાવ્ય ભણીશું। સૌથી પહેલા હું કાવ્ય ગાઈશ। હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વારી આટી લડી કોને જડી। વળી પૂછું કે મીંદડીની માંજરીશી આંખમાં ચકચકતી કીકીઓ કોને મળી। હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કુંપરો કોને કરી। વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી તોડી મીઠી ધાર કોને ભરી। હું તો પૂછું કે ચાંદલાની થારીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોને મળી। વળી પૂછું કે આબની હથેરીમાં સૂરજની ભમરડી કોને કરી। હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિસ દેખંતી આંખ મારી કોને કરી। વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ ભલાની ચૂંદડી કોને કરી। હું તો પૂછું કે મોરલા પીંછીમાં રંગ રંગ વારી આટી લડી કોને કરી। તો હવે આપણે એની સમજૂતી જોઈશું। હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વારી આ ટીલડી કોને જડી। તો તમે દરેકે મોરલો જોયો હશે। તો અહીં કવિ કહેવા માંગે છે, એ પૂછે છે, કોને પૂછે છે? ભગવાનને, કે હું એમ કે પૂછું છું કે આ મોરલાની પીંછીમાં, તો મોરની પીંછીમાં રંગ રંગ વાળી ટીલડી કોને કરી। તો એની પીંછીમાં અલગ અલગ રંગની ટીલડીઓ ડિઝાઇન જેવી હોય છે, તે એમ કે કોને કરી છે હશે એમ। વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોને મળી। એમ કે વળી પૂછે છે કે મીંદડી એટલે કે બિલાડીની મોજરી આંખ, બિલાડીની આંખો જોઈ હશે તમે। તો બિલાડીની આંખો કેવી હોય છે? મોજરી એટલે કે આછા ભૂરા રંગની। એમ કે ચકચકતી કીકીઓ કોને મળી। બિલાડીની આંખમાં કેવી હોય છે? કીકીઓ ચળકાટ મારતી, ચકચકતી। તેમ કે આ કીકીઓ કોને કરી મળી હશે। પછી કવિ કહે છે કે હું તો પૂછું કે આંબલાની ટોચે, એટલે આંબલો એટલે કે આંબાનું ઝાડ, આંબાની ટોચે એમ કે જ્યાં હાથ ના પહોંચે, જ્યાં આપણો હાથ નથી પહોંચી શકતો ત્યાં એમ કે આ કુંપળો એટલે કૂણા પાંદડા, કૂણી કુંપળો કોને કરી હશે। વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોરી મીઠી ધાર કોણે ભરી। વળી એમ કે કવિ કહે છે કે એમ કે હું પૂછું છું એમ કે આ ગાવડી એટલે કે ગાય, ગાયના પેટે એમ કે દૂધ કેરી ધોરી મીઠી ધાર, દૂધની એમ કે મીઠી ધોળી ધાર કોને કરી હશે એમ કે ગાવડીના અંદરથી દૂધ કઈ રીતે નીકળતું હશે એમ મીઠી ધાર કોને કરી હશે। હું તો પૂછું કે ચાંદાની થારીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોને મળી। એમ કે કવિ કહે છે કેમ કે હું પૂછું છું કેમ કે ચાંદાની થારી એટલે ચાંદો હોય તેમાં તમે રાત્રે જોજો, તેમાં કેવું દ્રશ્ય દેખાતું હોય છે? બકરી અને ડોસી જાણે કે ઝૂંપડીમાં રહેતા હોય, કે ઝૂંપડી બકરી અને ડોસીનું ચિત્ર દેખાતું હોય એવું આભાસ થાય છે। તેમ કે એ કોને બનાવ્યું હશે એમ।
વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોને કરી? કે વળી કવિ કહે છે કેમ કે હું પૂછું કે આભની હથેળી એટલે આકાશમાં એમ સૂરજની ભમતી ભમરડી કોને કરી? તો સૂરજ આમથી આમ ચક્કર લગાવતો હોય છે એમ કે ભ્રમણ કરતો હોય છે તો કોને કર્યું હશે એમ. હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખનતી આંખ મારી કોને કરી? કવિ કહે છે એમ કે હું પૂછું છું કે આ પોપચે એટલે પોપચા પોપડે મઢેલી પાપણોથી મઢેલી એમ કે 10 દિશ દેખનતી એટલે કે બધી દિશાઓ બધી જ વસ્તુઓ દેખાય છે એવી મારી આંખ એમ કે કોને બનાવી હશે? વળી પૂછું કે 9 લખ તારે મઢેલી આભની ચૂંદડી કોને કરે? વળી કવિ કહે છે કે હું પૂછું છું કે આ 9 લખ તારે મઢેલી 9 લખ એટલે અસંખ્ય તારાઓ તમે આકાશમાં જોતા હશો તો એમ કે તારે મઢેલી આભલાની ચૂંદડી હવે આભ એમ કે આભમાં જાણે કે રાત્રે તારા ચબુકતા હોય છે ત્યારે એમ કે ચબુકવાળી ચબુક ચબુક થતી આભલાની ચૂંદડી કોને મઢી હશે? આ રીતે કવિ અહીંયા સુંદર રીતે કુદરતી દ્રશ્યો અને ભગવાને બનાવેલી વસ્તુઓ કે કોને બનાવી હશે એમ એ પોતાની જાતને પૂછે છે. તો આ રીતે આપણે એ કાવ્ય વાંચવાનું છે, તૈયાર કરવાનું છે અને સમજવાનું છે. હવે આપણે જોઈશું શબ્દ સમજૂતી. શબ્દ સમજૂતીમાં આગળ જોઈશું જડી તો સજ્જડ બેસાડી એટલે એમ કે બેસાડી હોય એમ. મીંદડી તો મીંદડી અથવા બિલાડી. પછી માંજરી તો ભૂરી કીકી. માંજરી બિલાડીની આંખ હોય અને આંખની કીકી કેવી હોય છે તો ભૂરી કીકીવાળી. ચકચકતી તો ચળકતી. કીકી તો આંખમાં દેખાતો ઘોર એક નાજુક અવયવ. તમારી આંખમાં જે વચ્ચેની બાજુએ ઘોર નાજુક અવયવ હોય છે તેને શું કહેવાય? કીકી. પછી કુંપળો નવા તાજા ફૂટેલા પાન. કુંપળો એટલે કે નવા તાજા ફૂટેલા પાન. ગાવડી એટલે કે ગાય. 10 દિશ 10 દિશા. 10 દિશાઓ કઈ છે તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ 4 શું કહેવાય? દિશા. પછી ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. તો આ 4 શું છે? ખૂણા. અને આકાશ અને પાતાળ સાથે કેટલી દિશાઓ થાય તો કુલ 10 દિશાઓ. તો 4 દિશાઓ અને 4 ખૂણા આકાશ અને પાતાળ એમ ટોટલ 10 દિશાઓ. દેખંતી એટલે કે જોતી. મઢી એટલે કે લપેટીને કે આવરીને જડી લીધી. મઢી એટલે કે લપેટી કે આવડીને જરી લીધી એમ કોને મઢી હશે એ રીતે. 9 લખ 9 લાખ કે અગણિત. 9 લખ એટલે 9 લાખ જેને ગણી ન શકાય એટલે કે અગણિત. તો અહીંયા સુધી આપણે શબ્દ સમજૂતી અને કાવ્ય દરેકે વાંચવાનું છે અને તૈયાર કરવાનું અને શબ્દ સમજૂતીના શબ્દો દરેકે નોટબુકમાં 2 વાર લખવાના છે. થેન્ક યુ.